આપણે હર અધૂરું મૂકીને અહીંથી ફૂલ કરવા જવાનું સમજો પીંડા જ જોઈ છે ગારો ફૂટી ગયો ફૂલ આજ થોડો પવન છે એટલે એવું લાગે હાલ છે જઈ ટ્રાય કરવા હું ને કેમેરામેન બે ચાલો હજી ચાલો પંપે નહીં આવ્યો ક્યાં ગયો મન ગયા હાલ ધીમું ધીમું હાલ પંપ લઈને તો ના કાઢી લેવાનું કાઢલું ચારી અંદર કાઢવી પડશે ભાઈ થાકી ગયો 2 કલાક આખી નથી હવે જો ભાઈ હેડા ટોળીને ઈંડા હું બચાઈ નહોત રાખ્યા એ અત્યારે હતા હમણાં આ મારખા દેખાતા નહીં જોઈએ રહ્યા ટોળીના ઈંડા હતા ને એમાં બચાવી ગયા હતા એ જાય કચરા પડે કપ્પા આપણો કેવડો થયો 1.5 મહિનાનો થયો 1 મહિનો ને 15 દીનો તમને બતાવું આવડો થઈ ગયો 1 મહિનો ને 15 દીનો હવે કેમ જમીન દેખાય એવું લાગતું નથી જો ફૂલ પોણપમાં હે અત્યારે ફૂલે ફૂલ વરસાદ સારો થઈ ગયો એટલે વાંધો નહીં મસ્ત કપા સારો થઈ ગયો હે જી વાવો નહીં ની ઉગે સાચું જો ખડ ઉગી ગયો થોડાક દી દાવતી થયા હાંકું ને પાછું ખડ થઈ ગયો કપા કંઈક આવડો થઈ જો હાલ તો સારો દેખે હવે આગળ થાય એમ ખરું મસ્ત મજાનું ઝાડવું છે અને નીચે ધૂળ બૂળ પાથરીને બધું વ્યવસ્થિત કરી દીધું છે અને હું તમને જો એક વાત કહેવા માંગતો હતો તમને થોડાક દી પહેલાં મેં એક વિડીયો મૂક્યો હતો કે આ ઝાડ શેનું હારી જેટલાય કોમેન્ટ કરી એમાં તો એકેનું સાચું નહોતું કે આ કયું ઝાડ છે આ ઝાડ શેનું છે આજ તમને રિવીલ કરી દઉં સીતાફળનું ઝાડ છે આર્યું રહ્યું ને જો આ ફાલ આવ્યો જોયું તમને દેખાય હારી જો એ આ સીતાફળનો ફાલ હે સીતાફળ થાય આમાં ભાઈ કોઈને ખબર નહોતી બોલો કે શેનું ઝાડ છે કોઈને એટલે કોઈને નથી ખબર મારે કેવું પડ્યું અંતે મેં કીધું ખબર હશે કોકને તો અને આ રહ્યું ને આ ચંદનનું ઝાડ છે જોયું ઘણું મોટું થઈ ગયું હમણાં સુધી હજી નાનકડું એવું જ હતું સવારમાં જો બાવરા કાપવાનું કામકાજ ચાલુ હતું બાવરા કાપીને જો લીલા લીલા બાવર દેખાય ને એ વાઈડ આંચકી દી છે એરંડા વાવવાના એટલે ખચ્ચર ને રોજ ને લીલડાનો એ બધાનો ત્રાસ થોડોક વધારે રહે એટલે અત્યારથી જ સગવડતામાં ફૂલે ફૂલ એટલે ગાય ગાજો વાઈડ કરવાનું કામકાજ ચાલુ જ છે હક્કા બમ વાઈડ કરવાની છે એટલે રોજડા બોજડા આવે નહીં ટ્રેક્ટર ગુચાઈ ગયો લીલું વધારે આવી ગયો ગુચાઈ ગયું છે રીતનો લાગો થઈ ગયો
લીલું જેટલું પડે હે આગળના ટાંગા થઈ ગયા ઊંચા રાત પડી ગઈ છે અને હવે આંખશે આ ભાઈ અને અમારા નિલેશભાઈ વાહણિયા ઓરાવો ભાઈગા નિલેશભાઈ તો ભાઈ હવે આપણે જવાનું છે ઘરે પેલા ગારો આવી ગયો હવે આપણે જવાનું છે ઘરે આપણું બાઈક લઈને દ્વારકેશ